કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે તૂતુ મેમે થઈ છે, ચેલેન્જ એક્સેપ્ટ કરવાની વાતો થઈ છે ને આ બધાની વચ્ચે હવે લલિત કગથરાએ મોટી ચેલેન્જ આપી હોય તો પ્રજાના કામો પૂરા કરવાની આપો, વિસાવદર મોરબીમાં ગુંડાગર્દી ડામવાની ચેલેન્જ આપો, ભ્રષ્ટાચારી અધિકારીને પકડવાની ચેલેન્જ આપો. પ્રજાએ બંને જિલ્લાને નર્ક બનાવવા નથી મત આપ્યા. મોરબીમાં સોમવારે કોંગ્રેસ મનપાનો ઘેરાવ કરશે. મોરબીની સમસ્યા અંગે કોંગ્રેસની લોકોને જોડાવા અપીલ. આછકલાય, છીછરાપણું, છોકરાઓપણું આ તમામ નેતાઓમાં દેખાઈ રહ્યું છે. બંને નેતાઓમાં આ કોઈ તમારી મિલકત નથી. ચેલેન્જો મારવી હોય તો કાંતિભાઈ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયાને હું અહીંથી ખુલ્લા મંચ ઉપરથી કહું છું કે પ્રજાના પ્રશ્નો સોલ્વ કરવાની ચેલેન્જ આપો. તમારામાં તાકાત હોય તો એમ કહો કે વિસાવદરમાં એક પણ માણસને ગુંડાગીરીથી કોઈ હેરાન નહીં કરે, કોઈ અધિકારી મારા વિસાવદરની અંદર ભ્રષ્ટાચાર લઈ શકે એવી હિંમત નહીં કરે. આવી ચેલેન્જો મારો. તમે હાકાને પૂછ્યા વિના બાથરૂમ જઈ શકવાના નથી અને તમે રાજીનામાની વાત કરો છો. તમને પ્રજાએ મત આપ્યા છે પ્રશ્નો સોલ્વ કરવા માટે. તમને પ્રજાએ જે મત આપ્યા છે એ વિસાવદરની જનતાએ ને મોરબીના જનતાએ આવું નરક બનાવવા માટે નથી આપ્યા. જેને મોરબીનો જે રીતે આડેધડ વિકાસ થયો છે, ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓએ મોરબીમાં જે કુદરતી પાણીનો નિકાલ હોવો જોઈએ, નિકાલની બંધ કરીને જે બિલ્ડિંગોના ખડકલા કર્યા છે અને જે રીતે મોરબીમાં પ્રજાની ત્રાહિમાન પોકારી જાય એ રીતના રોડ, રસ્તા અને ગટર વ્યવસ્થા છે એ આપ સૌએ ઉજાગર કરી છે. ભારતીય જનતા પાર્ટી જે રીતે વાત કરીને શાસન ઉપર આવીને આજે મોરબીની આ હાલત છે મિત્રો, એ બાબતમાં આપણે સૌને અહીંયા અમે બોલાવ્યા છે કે આ આવતા સોમવારે સવારે 10:30 વાગે મોરબીની તમામ જનતાને લલિત કગથરા અને કોંગ્રેસ પાર્ટી અપીલ કરે છે કે અમે મોરબી નગરપાલિકાના ઓફિસ ઉપર ઘેરાવ કરવાના છે. એ રીતે મોરબી શહેરે કાંતિભાઈ અમૃતિયાની ફાંદ ફાટી જાય એટલી લીડ આપી છે. 60,000 મતની લીડ આપ્યા પછી પણ મોરબીની જનતા જે ત્રાહિમાન પોકારી રહી છે, જે સ્વયંભૂ રીતે બહાર આવી રહી છે અને એના પ્રશ્નોની જે વાચા આપે છે, ત્યારે ક્યાંક ને ક્યાંક એને એવું થાય છે કે અમે જે મત આપ્યા છે એનો કોઈ અર્થ અમને દેખાતો નથી ને આજે અમે આ હાલાકી ભોગવી રહ્યા છીએ. રવાપર ચોકડીમાં એવડું મોટું શોપિંગ સેન્ટર પરેશ પટેલનું બની રહ્યું છે કે જ્યાં એક પણ જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થા નથી. એવડા મોટા ચોકમાં જ્યાં પાસ થવું એ લોકોને તકલીફ પડે છે, એ ચોકમાં બે ધડક રીતે અતિ ભયંકર મોટું શોપિંગ સેન્ટર બની રહ્યું છે કે જ્યાં પાર્કિંગની કોઈ વ્યવસ્થા નથી. તેમ છતાંય ભારતીય જનતા પાર્ટીના સમર્થક હોય, ભારતીય જનતા પાર્ટીના ફંડ દેનારા હોય એવા લોકોનું બેધડક જે અત્યારે પણ કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે, સ્ટીલ નાવ આપ જોઈ શકો છો, એવા બેફામ કન્સ્ટ્રક્શનને હિસાબે આજે મોરબીની આ હાલત છે.